ગુજરાતનો આવાજ। વડોદરા જિલ્લાના કરજણ ખાતે આપ જનતા પાર્ટી લોકસભા ઉમેદવારે સ્વાભિમાની રેલી સાથે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું। આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ભરૂચ લોકસભાની સીટ ઉપર ભાજપ સામે લડવા કોંગ્રેસ અને આપ જનતા પાર્ટીએ ગઠબંધન કરી આદિવાસી સમાજના મસીહા તેમજ ડેડિયાપાડાના આપ જનતા પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ભરૂચ લોકસભા સીટ ઉપરથી ચૂંટણી લડવાની તૈયારી બતાવી સ્વાભિમાન રેલી કાઢવામાં આવી રહી છે। વિધાનસભાનું મધ્યસ્થ કાર્યાલયની આજે ઓપનિંગ અમે કરી છે। ચૂંટણીઓ આવીને જશે, પણ આ અમારું કાર્યાલય કાયમ માટે લોકોની સમસ્યાનું સમાધાન માટે આ કાર્યાલય અમે બનાવ્યું છે। સાથે સાથે જેટલી પણ યોજનાકીય માહિતી આપવાની હશે અને લોકોને અઠવાડિયામાં એક દિવસ આ કાર્યાલય પર હું પોતે હાજર રહીને લોકોને મળવાનો છું। ત્યારે આજે તમે જોઈ શકો છો, આ કરજણ તાલુકાના તમામ કોંગ્રેસના અગ્રણીઓ, આમ આદમી પાર્ટીના સાથી મિત્રો, અમે બધા એક ટીમ બનીને કરજણ વિસ્તારમાં અમે લોકસભાની સારી એવી તૈયારી કરી રહ્યા છીએ અને અમને પૂરો વિશ્વાસ છે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો પર કે આ વખતે અમારા પર વિશ્વાસ મૂકશે, ભરોસો મૂકશે અને ભરૂચ લોકસભા અમે સારા માર્જિનથી જીતીશું। ત્યારે કરજણ તાલુકામાં કરજણ નવા બજાર હાથીબાગ સામે ખાદી ગ્રામ ઉદ્યોગ દુકાન ઉપર આપ જનતા પાર્ટીના કાર્યાલયનું ચૈતર વસાવાના હસ્તે રિબિન કાપી ઉદ્ઘાટન કરાયું હતું। ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે આ કાર્યાલય હંમેશા માટે ખુલ્લું રહેશે અને અમે જીતીશું કે હારીશું, પણ આ કાર્યાલય લોકો માટે લોકોના પ્રશ્નને હલ કરવા હર હંમેશ ખુલ્લું રહેશે તેમ જણાવ્યું હતું। ત્યારબાદ ચૈતર વસાવાએ કરજણ નવા બજાર કાર્યાલયથી કરજણ તાલુકાના ગામડાઓમાં કાર્યકરો સાથે ભવ્ય સ્વાભિમાની રેલીનું આયોજન કર્યું હતું। સ્વાભિમાની રેલીમાં કોંગ્રેસ તથા આપ જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયા હતા। સ્વાભિમાની રેલી કરજણ કાર્યાલયથી નીકળી જલારામનગર, કણબા, હાંડોડ, ચોરભુજ, સાંપા, માંગરોળ, મિયાગામ, ધામણજા અને વરણ મુકામે જઈ પૂર્ણાહુતિ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું। કરજણથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।